પ્રિય મિત્રો, જ્યારે પણ જીવનમાં દુઃખ, મુશ્કેલી કે સમસ્યા આવે છે ત્યારે તે આપણને ઘડે છે. તે આપણને નવી શક્તિ, નવી આશા અને નવી પ્રેરણા પૂરી પાડે છે. ફક્ત આપણે તેને હકારાત્મક રીતે સ્વીકારવાની જરૂર છે. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ નામના આ કાર્યક્રમમાં આપ સર્વનું હૃદયથી સ્વાગત છે. ફરી એકવાર આ પ્રસારણ મારફતે આપ સર્વને મળીને અમને ખૂબ આનંદ થાય છે. દર અઠવાડિયે આપ અમારા આ કાર્યક્રમને નિહાળો છો અને આપના ઉત્તમ પ્રતિભાવો દ્વારા અમને પ્રોત્સાહન પૂરું પાડો છો, તે બદલ ખૂબ જ આભાર. નમસ્કાર દર્શક મિત્રો, આજે પણ અમે એક નવા વિષય સાથે અહીં ઉપસ્થિત થયા છીએ. અમને ખૂબ આનંદ થાય છે કે આ કાર્યક્રમ મારફતે જુદા જુદા વિષય ઉપર આપવામાં આવતું શિક્ષણ અમારા દર્શક મિત્રોને માટે ઉપયોગી બની રહ્યું છે. થોડા સમય પહેલાં હું મારા રસોડામાં ચા બનાવી રહી હતી. ચા તૈયાર થાય તે સમય દરમિયાન મેં તે કાઢવા માટેના કપ સાફ કર્યા અને તેને રસોડાના પ્લેટફોર્મ પર મૂક્યા. પણ અચાનક જ એક કપ મારા હાથમાંથી છટકી ગયો અને જોરથી નીચે પછડાયો. મેં તેને સાચવવા પ્રયત્ન કર્યો પણ તેમ કરી શકી નહીં. તે કપ તૂટી ગયો અને તેના અનેક ટુકડા આખા રસોડામાં ફેલાઈ ગયા. મારી સાથે પણ ઘણીવાર આવું થાય છે. કાચના વાસણને બહુ સાચવીને સાફ કરવાનું હું ધ્યાન રાખું છું, પણ કોઈ વાર ઉતાવળને લીધે અથવા હાથમાંથી પડી જવાને લીધે તે વાસણ તૂટી જાય છે અને ફરી તે કોઈ કામમાં આવતું નથી. જો તે વાસણ મને બહુ ગમતું હોય તો તૂટી જવાના લીધે કોઈ વાર મને દુઃખ પણ થાય છે. સાચી વાત છે. મને પણ મારો કપ તૂટી ગયો તેથી દુઃખ થયું. મને થયું કે જો તેને સાધારણ નુકસાન થયું હોત તો કદાચ હું તેને ફેવિકોલ લગાવીને સરખું કરી શકી હોત, પણ તે સંપૂર્ણ રીતે તૂટી જવાને લીધે તેને ફરીથી સાંધવું શક્ય નહોતું. તે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હતું. મારી બહેનો, આપણે પણ જીવનમાં કેટલીક વાર આવો અનુભવ કરીએ છીએ. આપણે ભાગી જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ અને એકલા હોવાનો અનુભવ કરીએ છીએ. આપણી સમસ્યાઓને સરખી કરવામાં ઘણો સમય નીકળી જાય છે. મિત્રો, જ્યારે આપણે આવી લાગણીનો અનુભવ કરતા હોઈએ ત્યારે દુન્યવી ધોરણો તેને છુપાવવાનું શીખવે છે. કોઈ વ્યક્તિને તેની ખબર ના પડી જાય એવો પણ આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણે જુદો વ્યવહાર કરીને તેને ઢાંકવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. આપણે બધું બરાબર હોવાનો ઢોંગ કરીએ છીએ, પણ અંદરથી આપણે તૂટી ગયેલા હોઈએ છીએ. હા મિત્રો, આપણા સંબંધો તૂટી જાય છે, લગ્ન જીવનમાં ભંગાણ આવે છે, આપણા સ્વપ્નો તૂટી જાય છે, આપણું કુટુંબ વેરવિખેર થઈ જાય છે અને કેટલીક વાર આપણું આખું જીવન જ ભંગિત થઈ જાય છે. વાલી બહેનો, બાઇબલમાં આવા જ એક કુટુંબની વાત લખવામાં આવી છે. તે પુસ્તક તો જૂના કરારમાં ન્યાયાધીશો અને પહેલા સમુએલની વચ્ચેનું પુસ્તક છે. શું તમે કહી શકશો કે તે પુસ્તક કયું છે? ચોક્કસ. ન્યાયાધીશો અને પહેલા સમુએલની વચ્ચે તો રૂથનું પુસ્તક આવે છે. તે પુસ્તકનું મુખ્ય પાત્ર પણ રૂથ છે. ન્યાયાધીશોનું પુસ્તક તો રૂથના પુસ્તકની પાશ્ચાત્ય ભૂમિકા સમાન છે. સરસ. તેથી જ આજે આપણે આ પ્રસારણમાં રૂથના પુસ્તકની શ્રેણીમાં આગળ વધીશું.
રૂથના જીવનમાંથી આપણે જુદી જુદી બાબતોને શીખીશું. તેથી દર અઠવાડિયે અમારો આ કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં. આ પુસ્તક આપણને શીખવે છે કે નાઓમી જે રૂથની સાસુ હતી તેના કુટુંબને ઈશ્વરે કેવી રીતે સંભાળી રાખ્યું. નાઓમીના વંશવેલામાંથી તેની પુત્રવધુ રૂથ અને બોઆઝના કુટુંબમાં મહાન રાજા દાઉદનો જન્મ થયો. દાઉદ તો ઇસરાયેલનો પસંદ કરાયેલો રાજા હતો અને તેના કુળમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. શું આ એક અદ્ભુત ઘટના નથી? ખરેખર તે એક અદ્ભુત ઘટના છે. જ્યાં સુધી તમે રૂથની વાર્તાની પાશ્ચાત્ય ભૂમિકાને સારી રીતે સમજતા નથી ત્યાં સુધી તમને આ એક સામાન્ય વાર્તા જ લાગશે. રૂથ તો મોઆબ દેશની સ્ત્રી હતી. તે ઇસરાયેલ પ્રજાની નહોતી. મોઆબ દેશના લોકો તો ઇબ્રાહિમના ભત્રીજા લોતના સંતાનો હતા. ઈશ્વરે મોઆબ દેશ લોતના વંશજોને આપ્યો હતો, પણ મોઆબના લોકોએ ઇસરાયેલ પ્રજાને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. પણ ઈશ્વરે હંમેશા પોતાની પસંદ કરેલી પ્રજા તરીકે ઇસરાયેલ લોકોનું રક્ષણ કર્યું. રૂથ મોઆબ દેશમાંથી નાઓમીની પુત્રવધુ તરીકે તેના ઘરમાં આવી હતી. રૂથ એક એવી સ્ત્રી બની જેનું નામ ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં સામેલ કરવામાં આવ્યું. નવા કરારમાં માથીના પ્રથમ અધ્યાયમાં તે આપણને વાંચવા મળે છે. મારી વાલી બહેનો, ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં ફક્ત 5 સ્ત્રીઓનો જ ઉલ્લેખ છે. તેમાં રૂથનો સમાવેશ થાય છે. તે કેટલી અદ્ભુત વાત કહેવાય. જો આપણી વાર્તા તરફ પાછા ફરીએ તો રૂથના પ્રથમ અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, કનાન દેશમાં ભારે દુકાળ પડ્યો. તેમાંથી બચવા માટે નાઓમી તેના પતિ અને 2 દીકરાઓની સાથે બેથલેહેમ છોડીને મોઆબ દેશમાં ગઈ. તેઓ ત્યાં જઈને વસ્યા. પછી થોડા સમયમાં તેના પતિનું મરણ થયું. તે પછી તેના બંને દીકરાએ મોઆબી સ્ત્રીઓની સાથે લગ્ન કર્યા. તેઓનું નામ રૂથ અને ઓર્પા હતું. થોડા વર્ષો પછી નાઓમીના બંને દીકરા પણ મરણ પામ્યા. મિત્રો, આ તો બહુ કરુણ બાબત કહેવાય. પોતાના બંને દીકરાના મરણ પછી નાઓમીને ખબર પડી કે બેથલેહેમમાં દુકાળ પૂરો થઈ ગયો છે. તેથી તેણે પોતાના વતનમાં પાછા જવાનો નિર્ણય કર્યો. તેણે પોતાની બંને પુત્રવધુ રૂથ અને ઓર્પાને પણ પોતપોતાના ઘરે પાછા જવા કહ્યું, પણ તે બંનેએ તેમ કરવા ના પાડી. પણ નાઓમીએ તેઓની સાથે ફરીથી વાત કરી. તેથી ઓર્પા પોતાના ઘરે પાછી ગઈ, પણ રૂથે નાઓમીની સાથે જ રહેવાનો નિર્ણય કર્યો. મારી બહેનો, થોડી વાર માટે થોભો અને વિચારો કે રૂથના માટે આ નિર્ણય સહેલો નહોતો. તે તો એક વિદેશી સ્ત્રી હતી. તે ઇસરાયેલ પ્રજામાંથી નહોતી અને મોઆબ દેશના લોકો તો ઇસરાયેલ પ્રજાના દુશ્મન હતા. તે સાથે તે તો એવા દેશમાંથી આવી હતી જ્યાં અજાણ્યા દેવોની ભક્તિ થતી હતી અને બલિદાન પણ આપવામાં આવતું હતું. તે સાથે તેને પતિ પણ નહોતો અને દીકરો પણ નહોતો. પ્રાચીન સમયમાં પૂર્વના દેશોમાં આવી સ્ત્રીઓનું કોઈ મૂલ્ય નહોતું. ખરેખર બહુ અઘરી પરિસ્થિતિમાં રૂથે નાઓમીની સાથે જવાનો નિર્ણય કર્યો. મારી બહેનો, આપણો દેશ પણ પુરુષ પ્રધાન દેશ છે. દરેક સ્ત્રી કોઈની પત્ની, કોઈની માતા કે કોઈની દીકરી તરીકે ઓળખાય છે. નાઓમી અને રૂથ પણ આવા પુરુષ પ્રધાન સમાજમાં જીવતા હતા. પતિ અને દીકરા વગર તેઓના માટે પણ જીવન બહુ મુશ્કેલ હતું. તેઓના માટે બીજા લગ્ન કરવા પણ અઘરું હતું, કારણ કે નાઓમીના બંને દીકરા મરણ પામ્યા હતા અને રૂથને પણ કોઈ સંતાન નહોતું. તેથી એમ કહી શકાય કે જ્યારે રૂથ બેથલેહેમ આવી ત્યારે તેની પાસે કોઈ જ સારી બાબત નહોતી. તેનો ભૂતકાળ અને તેની ઓળખ બંને ભંગિત થઈ ગયા હતા અથવા અર્થ વગરના બની ગયા હતા. તેના ભવિષ્યનો તેને કોઈ માર્ગ દેખાતો નહોતો. મારી બહેનો, આવી પરિસ્થિતિમાં પણ તે પોતાના સાસુ નાઓમીની સાથે રહેવાનું પસંદ કરે છે. શું આ એક પડકારજનક બાબત નથી? તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની
છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં, મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. કરુણા સાગર રહેમી તું, શાંતિનો દેનારો તું. કરુણા સાગર રહેમી તું, શાંતિનો દેનારો તું. મારી વાતોને સાંભળનારો છે, મારા પ્રશ્નોનો ઉત્તર છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. વાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે બાઇબલમાંથી નાઓમી અને રૂથની વાત શીખી રહ્યા છીએ. આ વાર્તા દરેક સ્ત્રીઓને માટે બહુ પ્રેરણાદાયી છે. સાસુ અને વહુના સંબંધો કેવા હોવા જોઈએ તે આ વાર્તા આપણને શીખવે છે. વાલા મિત્રો, કાર્યક્રમમાં આગળ વધતા હું તમને એક નાની વાર્તા કહેવા માંગુ છું. એક નાના શહેરમાં એક કુટુંબ રહેતું હતું. તેમાં પતિ પત્ની અને તેમનો નાનો દીકરો હતો. આ પતિ પત્ની પશુ ઉછેરનું કામ કરીને તેમનું ગુજરાન ચલાવતા હતા. તેમની પાસે થોડી ગાયો, મરઘી અને બતક હતા. આ બધા પશુઓ પેલા નાના દીકરાના મિત્રો હતા અને તે તેની કાલી ઘેલી ભાષામાં તેઓની સાથે વાત કરતો હતો. એક વખત તેમના શહેરમાં સર્કસ આવ્યો. આ નાના દીકરાએ કદી સર્કસ જોયું નહોતું. તેની સ્કૂલમાં પણ બધા બાળકો આ સર્કસ વિશે વાતો કરતા હતા. તેના મિત્રોએ પણ આ છોકરાને કહ્યું કે તેઓ સર્કસ જોવા જવાના છે, કે તેનો તંબુ કેવો છે અને કલાકારો શું કરી રહ્યા છે. આ સાંભળીને પેલા નાના દીકરાને પણ સર્કસ જોવા જવાની ઈચ્છા થઈ. તેણે ઘેર આવીને પોતાના મા બાપને આ વાત કરી. તે તો સર્કસના જોકરને અને મહાકાય પ્રાણીઓને અને તેના વિવિધ કલાકારોને જોવા માટે બહુ આતુર હતો. વાઘ, સિંહ, હાથી અને ઝીબ્રા જેવા પ્રાણીઓને તે નજીકથી જોવા માંગતો હતો. પોતાના નાના દીકરાની ઈચ્છાને સમજીને તેના મા બાપ તેને સર્કસ જોવા લઈ જવા તૈયાર થયા. તેમણે બીજા દિવસે જવાનું આયોજન કર્યું. તેથી તે રાત્રે આ નાનો છોકરો ઊંઘી શક્યો નહીં, કારણ કે તે તો સર્કસ જોવા માટે બહુ ઉત્સાહી હતો. બીજા દિવસે તે વહેલો ઉઠી ગયો અને તેનું બધું કામ ઝડપથી પૂરું કરી દીધું. તેના પિતા
તેના માટે થોડો નાસ્તો પણ લઈ આવ્યા, જેથી તે દીકરો ખાઈ શકે. પણ તે છોકરાને તો નાસ્તા કરતાં સર્કસ જોવામાં વધારે રસ હતો. આથી તે સર્કસના તંબુમાં આવી ગયો. તે તો જાણે કોઈ નવી જ દુનિયામાં આવી ગયો હોય એમ તેને લાગ્યું. વાઘ, સિંહ, હાથી અને ઝીબ્રા જેવા વિવિધ પ્રાણીઓના ખેલ અને કરામત જોઈને તેને બહુ નવાઈ લાગી. તેથી તેણે નક્કી કર્યું કે સર્કસનો ખેલ પૂરો થાય પછી તે તંબુની પાછળ જઈને આ પ્રાણીઓને ફરીથી જોશે. તેણે આ વાત પોતાના પિતાને કહી. તેથી તેના પિતા સર્કસ પૂરું થયા પછી તે દીકરાને તંબુની પાછળના ભાગમાં લઈ ગયા. તેણે જોયું કે બધા પ્રાણીઓને પાંજરામાં પૂરવામાં આવ્યા હતા, પણ હાથીને સાંકળથી બાંધવામાં આવ્યો હતો. તેને લીધે તે બીજી જગ્યાએ ખસી શકે એમ નહોતો. પ્રાણીઓની આવી સ્થિતિ જોઈને આ નાનો છોકરો દુઃખી થઈ ગયો. તે નિરાશ થઈ ગયો કે હાથી તો પાંજરામાં નહોતો, તેમ છતાં બંધાયેલો હતો. તેની સાંકળો પણ જાડી અને મજબૂત હતી. પણ આ છોકરાએ વિચાર્યું કે હાથી તો તાકાત ધરાવનાર પ્રાણી છે. તે ઈચ્છે તો આ સાંકળોને તોડીને મુક્ત થઈ શકે છે. તેણે સર્કસના કર્મચારીને પૂછ્યું કે તેમણે શા માટે આ હાથીને સાંકળથી બાંધીને રાખ્યો છે. તેણે જવાબ આપ્યો કે તે નાસી ના જાય એટલા માટે. આ સાંભળીને છોકરાને નવાઈ લાગી અને તેણે પેલા માણસને કહ્યું કે જો તે હાથી ઈચ્છે તો તે નાસી શકે છે. આ છોકરાના મતે પેલી સાંકળો અને ખિલ્લા હાથી માટે અવરોધરૂપ નહોતા. તેથી તેણે પોતાના પિતાને પૂછ્યું કે તે હાથી કેમ સાંકળો તોડીને નાસી જતો નથી. પણ તેના પિતા પાસે તેનો કોઈ જવાબ નહોતો. બીજા દિવસે આ છોકરાએ સ્કૂલમાં જઈને આ જ પ્રશ્ન તેના શિક્ષકને પૂછ્યો. તેના શિક્ષકે તેને સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે તે હાથીને એવી તાલીમ આપવામાં આવી છે, માટે તે નાસી જતો નથી. તેમણે આ છોકરાને સમજાવતા કહ્યું કે હાથી જ્યારે નાનું બચ્ચું હોય ત્યારે જ સર્કસના કલાકાર તેને તાલીમ આપે છે. તેને પોતાની તાકાતની કોઈ ખબર જ હોતી નથી અને તેને સાંકળથી બાંધી દેવામાં આવે છે. તેથી જ્યારે તે મહાકાય હાથી બને છે ત્યારે પણ પોતાની તાકાતથી અજાણ હોય છે. તેને લીધે તે પોતાની સાંકળોને તોડી શકે છે, એમ છતાં તેમાં જ બંધાયેલો રહે છે અને નાસી જતા નથી. બાળપણથી જ તેને આવી તાલીમ મળે છે. તેથી મોટા થયા પછી પણ તે એવું જ વિચારે છે કે તેણે આમ જ રહેવાનું છે. એટલા જ માટે બાઇબલ પણ શીખવે છે કે માણસ પોતાના હૃદયમાં જેવો વિચાર કરે છે તેવો જ તે છે. વહાલા મિત્રો, એક નાના છોકરાની આ વાત આપણને શીખવે છે કે હાથી ભલે જોવામાં વિશાળ પ્રાણી દેખાય, પણ એક સમયે તે પણ એક નાનું બચ્ચું હોય છે. જ્યારે તે નાનું બચ્ચું હોય ત્યારે તેના પગ સાંકળો અને ખીલાથી બાંધી દેવામાં આવ્યા. કદાચ તેણે તેનાથી છૂટવાનો પ્રયત્ન પણ કર્યો હોય, પણ તે છૂટી શક્યું ના હોય. તેને લીધે મોટા થયા પછી પણ તે સમજી શક્યો નહીં કે તેની પાસે કેટલી બધી શક્તિ છે. તે જ કારણને લીધે તે આ બંધનોમાંથી મુક્ત થઈ શક્યો નહીં. શું આપણે પણ આ હાથી જેવું કરતા નથી? આપણા ભૂતકાળને આપણે છોડવા માગતા નથી. નકારાત્મક અનુભવોને લીધે આપણે તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન પણ કરતા નથી. તેને લીધે વર્તમાનની જે બાબતો આપણને સંપૂર્ણ રીતે બદલી શકે છે તેને આપણે ગુમાવી દઈએ છીએ. મારી વાલી બહેનો, આપણે શારીરિક, માનસિક, મૌખિક અને જાતીય અત્યાચારનો સામનો કરીએ છીએ. પેલા હાથીની જેમ આપણે પણ ભૂતકાળના બંધનો સાથે બંધાયેલા જ રહીએ છીએ. આપણે દુઃખી હોઈએ કે ભંગિત હોઈએ, પણ આપણી વિચારસરણીને બદલીને આપણે ભૂતકાળના બંધનોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. ફિલિપી 4 અને 8માં બાઇબલ શીખવે છે, છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે, જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય તો આ બાબતોનો વિચાર કરો. પ્રિય મિત્રો, સારું કાર્ય કરવા માટે પ્રયત્ન કરવો પડે છે. આપણી ભૂતકાળની ખરાબ બાબતો કે નિષ્ફળતા ઉપર નહીં, પણ ઈશ્વરની ભલાઈ અને સારી બાબતો પર આપણા વિચારોને કેન્દ્રિત કરવા તે આપણી પસંદગી છે. બાઇબલ જણાવે છે કે આપણે સારાથી ભૂંડાનો
પરાજય કરી શકીએ છીએ. સારા બીજ વાવીને આપણે ગુનાની લાગણીમાંથી મુક્ત થઈ શકીએ છીએ. આપણે કોઈનું ભલું કરવાનું અને જીવનમાં સારા કાર્યો કરવાનું પસંદ કરી શકીએ છીએ. મારી બહેનો, આપણા ભૂતકાળ વિશે વિચાર કરીને આપણે પોતાની યોગ્યતા ઉપર શંકા ના કરીએ. આપણો ભૂતકાળ આપણને મજબૂત સંબંધો બાંધવામાં અવરોધરૂપ ના બનવો જોઈએ. આપણા વિચારો સર્કસના હાથી જેવા ના રાખીએ, પણ ભૂતકાળના બંધનોમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ. સાચી વાત છે. આપણા તૂટેલા સંબંધોને સમારવા માટે ઈશ્વરની સહાય માગીએ. નિરાશાના સમયમાં આપણે ઈશ્વરની પાસે જઈએ, જેથી તે આપણને સંતોષ, ડહાપણ, ધીરજ અને આનંદ આપે. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર, રૂથની માફક અમને પણ તમારા પ્રત્યે સમર્પિત બનાવો. તમે હંમેશા અમને વિશ્વાસુ રહો છો તે ખાતરી સાથે જીવનમાં આગળ વધવા અમને મદદ કરો. મુશ્કેલ સંજોગોમાં પણ તમે અમારી સાથે છો તે યાદ રાખવા અમને મદદ કરો. ઈસુના નામમાં આમેન. પાપો ભૂસી નાખો પ્રભુ મુझे, પાપો ભૂસી નાખો, પાપો ભૂસી નાખો પ્રભુ મુझे, પાપો ભૂસી નાખો.
આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. રૂથના જીવન પરથી અને હાથીની વાર્તામાંથી આજે આપણે શીખ્યા કે આપણે ભૂતકાળને પકડીને બેસી રહેવાનું નથી, પણ નવા વિચાર અને નવી આશા સાથે જીવનમાં આગળ વધવાનું છે. કોઈ પણ ભાંગી ગયેલી બાબતોને જો પ્રેમથી સમારવામાં આવે તો તે સુંદર બની શકે છે. તૂટેલી વસ્તુના ટુકડાને ગુંદરથી જોડીને પહેલાં કરતાં વધારે સારી બનાવી શકાય છે. કુંભાર પણ માટીના લોંદાને વારંવાર તોડીને તેમાંથી સુંદર વાસણ બનાવે છે. મારી વાલી બહેનો, આપણા જીવનમાં પણ એવી બાબતો બને છે જ્યારે આપણે તે ઘાને છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તમને એવું લાગે છે કે તમારા ઘાને કોઈ સમારી શકે એમ નથી. તમે સાવ એકલતા, શરમ અને તિરસ્કારનો અનુભવ કરો છો. પણ ઈશ્વર આ બધી બાબતોને સરખી કરી શકે છે. તે તમને સમારી શકે છે અને સાજા પણ કરી શકે છે. આપણે ભંગિત થઈ જઈએ કે તૂટી જઈએ તેનો અર્થ એવો નથી કે આપણે સાવ નક્કામાં થઈ ગયા છીએ. હા, આવી ઘટનાઓ આપણા જીવનને માટે સાક્ષીરૂપ બની શકે છે. ઈશ્વરનો આભાર માનો કે તે આપણને દરેક દુઃખ ને બીમારીમાંથી સાજા કરે છે. તે આપણા જીવનના તૂટેલા ભાગોને સમારીને નવા બનાવે છે. તે પડદા પાછળ રહીને કામ કરે છે અને આપણને પહેલાં કરતાં વધારે સુંદર વ્યક્તિ બનાવે છે. આપણે કદી કલ્પના પણ ના કરી હોય તે રીતે ઈશ્વર દરેક બાબતોને તેમના સમયમાં સુંદર બનાવે છે. મારી બહેનો, રૂથના જીવનમાં પણ ઈશ્વરે આવું જ કાર્ય કર્યું. એક નકામી સ્ત્રીને તેમણે મૂલ્યવાન બનાવી. રૂથના માટે જીવન મુશ્કેલ હતું, પણ ઈશ્વરે તેમના સમયમાં તેના માટે બધું જ સારું કરી દીધું. રૂથના જીવન વિશે વધારે જાણવા આપણે આવતા સપ્તાહે આ શ્રેણીમાં આગળ વધીશું. પણ આજનો અમારો સમય હવે પૂરો થાય છે. જો આ કાર્યક્રમ આપના માટે લાભદાયી બન્યો છે તો અમને તેની જાણ અવશ્ય કરશો. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. મિત્રો, જો આપ ફોનથી અમારો સંપર્ક કરશો તો પણ અમને આનંદ થશે. અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.